નમસ્તે. લેક્ચર 2. ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું ગણ એન, ઝેડ, ડબલ્યુ, ક્યુ, આર. આરમાં બે પ્રકારની સંખ્યા, સમય અને અસમય. સમય સંખ્યામાં દશાંશ સ્વરૂપ, શાંત, અનંત આવૃત હોય એવી સંખ્યાઓ. પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યાઓ, પી બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ શૂન્યતર. અને અસમય સંખ્યાઓમાં જેનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ, ષષ્ઠમૂળ અપ ટુ nth મૂળ જેના સમય નથી મળતા, બરાબર, તેવી સંખ્યાઓ ધ્યાન રાખજો. એનો સમાવેશ શેમાં થાય છે? તો કે અસમય સંખ્યાઓમાં થાય છે, બરાબર. અથવા અસમય સંખ્યા માટે એવું પણ કહી શકે કે એનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે. અસમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ જે છે ને તે અનંત અનાવૃત છે. એ સિવાયની બે અસમય સંખ્યા, એક પાય અને બીજી ઈ. હવે થોડુંક આગળ જોઈએ તો ગણ, આને દર્શાવવાની બે રીતો છે, ધ્યાન રાખજો. એક યાદીની રીત અને એક ગુણધર્મની રીત. યાદીની રીત અને ગુણધર્મની રીત. લિસ્ટિંગ અને આ પ્રોપર્ટી. ગુણધર્મ એટલે પ્રોપર્ટી, યાદ રાખજો. યાદી એટલે લિસ્ટિંગ મેથડ. દાખલા તરીકે આપણે જોઈએ કે એક્સ કે જ્યાં 2 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ 9, એક્સ બિલોંગ્સ ટુ એન. તમને ખબર હોવી જોઈએ કે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસોર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, આ બધાને શું કહીએ છીએ આપણે? અસમતાઓ, ઇનઇક્વાલિટીઝ. અસમતાઓ, ઇનઇક્વાલિટીઝ. ચલો, એવા એક્સની યાદી બનાવવાની છે. જો આ ગુણધર્મ છે, પ્રોપર્ટી છે. આના પરથી યાદી બનાવવાની. ગુણધર્મમાં પરથી યાદી બનાવી. યાદીમાં સ્પષ્ટ આપણને ખબર પડે કે આમાં કયા કયા સભ્યો આવશે. 2 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ 9, 2 થી શરૂઆત થતી હોય તેવા અને 9 સુધીની એક્સ બિલોંગ્સ ટુ એન એટલે કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. તો આમાં 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે ને 9 આવે. ઘણા એમ વિચારે કે 2, 3, 4 પછી 3 ટપકા કરીને 9 લખતે તો પણ ચાલતે. ધ્યાન રાખજો, બરાબર. આમ પણ લખી શકો કે બધા નથી લખવા, કંટાળો આવે, ઘણાને આળસ બહુ થાય લખવાની, ના તો પણ ચાલે. તો આ જે છે ને એ યાદી કહેવાય, યાદી, બરાબર. તો આ ગુણધર્મ છે ને આ યાદી સ્વરૂપ છે. ધ્યાન આપજો. 2 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ 9, એક્સ બિલોંગ્સ ટુ એન. તો 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ એનું યાદી સ્વરૂપ છે. ગુણધર્મ સ્વરૂપ પરથી આપણે યાદી સ્વરૂપે ઘટકો લખેલા છે. આમાં કેટલા ઘટક છે જુઓ? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ 8 ઘટકો છે. આ ઘટકો 8 હોવાથી કેટલા છે નક્કી છે. આ ગણને શાંત ગણ પણ કહેવાય. કેવો ગણ કહી શકાય? શાંત ગણ. તો આ યાદી સ્વરૂપ છે, ધ્યાન રાખજો. કયું સ્વરૂપ છે? યાદી સ્વરૂપ. બીજું ઉદાહરણ લઈએ. એક્સ કે જ્યાં -7 લેસ ધેન એક્સ લેસોર ઇક્વલ ટુ -3, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ. ચલો, -7 લેસ ધેન એક્સ છે તો -7 થી તો મોટા -7 નથી લેવાનો. જો લેસોર ઇક્વલ ટુ છે એટલે 2 પણ લીધા, 9 પણ લીધા. જો અહીંયા લેસ ધેન ને લેસ ધેન હોતે તો 2 અને 9 નીકળી જતે. ખાલી અહીંયા લેસોર ઇક્વલ ટુ હોતે, અહીંયા લેસ ધેન હોતે તો 9 નીકળી જતે. એટલો ખબર પડવી જોઈએ. અહીંયા લેસ ધેન હોય અને અહીંયા લેસોર ઇક્વલ ટુ હોય તો 2 નીકળી જાય, બરાબર. લેસોર ઇક્વલ ટુ હોય તો લેવાના, લેસ ધેન હોય તો નહીં લેવાના. ધ્યાન રાખજો. -7 થી મોટી સંખ્યા કઈ આવે? -6, -5,
-4 અને -3 આ બધા આવે. આ બધી સંખ્યાઓ ઝેડમાં આવે છે એટલે આ એનું યાદી સ્વરૂપ કહેવાય. ધ્યાન રાખજો. આ જે છે એ કયું સ્વરૂપ છે? ગુણધર્મ. હંમેશા ગુણધર્મ પરથી યાદી સ્વરૂપે ગણને લખીએ છીએ. આ ગુણધર્મની યાદી સ્વરૂપનો ડિટેલ અભ્યાસ પાછું ચેપ્ટર આવશે ત્યારે કરીશું. અત્યારે આપને જે જરૂરિયાત છે અંતરાલ શીખવા તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. થર્ડ વન, એક્સ કે જ્યાં -15 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 5. એક્સ કે જ્યાં -15 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 5. એક્સ બિલોંગ્સ ટુ W. ચલો -15 થી 5 સુધી જો બિલોંગ્સ ટુ ઝેડ હતે તો -15 લેવાતા, લેસ ઓર ઇક્વલ ટુ છે -14 -13 અપ ટુ ક્યાં સુધી? 4 સુધી આવે. 3 ને 4, 5 ન આવે કારણ કે અહીંયા લેસ દેન છે. ઝેડ હોય તો W છે તો W છે તો 0 થી શરૂઆત થાય. -15 થી મોટા એવા 0, 1 આવે, 2 આવે, 3 આવે ને 4 આવે. 5 નથી લેવાના. લેસ ઓર ઇક્વલ ટુ હતે તો 5 પણ આવતે પણ લેસ દેન છે એટલે 5 લેવાના નથી. ચલો આમ હોય કે એક્સ કે જ્યાં -1 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 3. એક્સ બિલોંગ્સ ટુ R. હવે યાદી બનાવો ચાલો. એટલે ઘણા કે -1 આમ કરે, આમ -1 0 1 2 ને 3. આ ઝેડ નથી ભાઈ, આર છે. આ ખોટું છે, ધ્યાન રાખજો. આની યાદી ન બને. -1 0 1 2 3 એ યાદી ન બને કારણ કે બિલોંગ્સ ટુ આર હોય ને, બિલોંગ્સ ટુ આર યાદી ન બને. એને અંતરાલ સ્વરૂપે લખવું પડે. કયા સ્વરૂપે લખવું પડે? અંતરાલ સ્વરૂપે. ને અંતરાલ હવે આપણે ભણવાના છે, ધ્યાન રાખજો. જ્યારે બિલોંગ્સ ટુ ઝેડ હોય, બિલોંગ્સ ટુ W હોય, બરાબર, બિલોંગ્સ ટુ N હોય તો યાદી બને. ધ્યાન રાખજો, તો યાદી બને. પણ બિલોંગ્સ ટુ R હોય ને ત્યારે યાદી ન બને. ત્યારે એને અંતરાલ સ્વરૂપમાં લખવું પડે. કયા સ્વરૂપમાં લખવું પડે? અંતરાલ સ્વરૂપે. ધ્યાન રાખજો. કારણ તમને એમ કહે કે આમ હોય 1 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 3. ચલો 1 અને 3 વચ્ચે કઈ સંખ્યા આવે? જુઓ, આ સંખ્યા રેખા લઈએ. ધારો કે અંદાજિત આટલે 1 લઈએ, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, આ બાજુ 0. તો 1 અને 3 વચ્ચે કઈ સંખ્યા, કેટલી સંખ્યા આવે? તો ઘણા કે 2 નહીં. 1 અને 3 વચ્ચે ગણી ગણાય નહીં ને એટલી સંખ્યા છે. સમય અસમય બધી જ લેવાની ને. આરમાં બધી જ સંખ્યા આવે. ઝેડ હતે તો 1 2 3 જ આવતે. જુઓ, એન હોતે તો 1 2 3 જ આવતે, ડબલ્યુ હોતે તો 1 2 3 જ આવતે. પણ આર છે તો 1 થી 3 સુધીની બધી સમય બધી અસમય બધી જ સંખ્યા આપણે લેવાની. તો અહીંયા 1 પછી કઈ સંખ્યા આવે તરત? એટલે કોઈ કે 1.1 નહીં, 1.01 નહીં, 1.001. અસંખ્ય સંખ્યાઓ છે. કોઈ પણ બે 1 અને 1.1 હોય ને તો આની વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ આવે. ધ્યાન રાખજો. 1 1.01 1.001 1.02 1.002 1.023 અસંખ્ય. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા વચ્ચે અસંખ્ય સંખ્યાઓ હોય. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ હોય. જેને દર્શાવવા અંતરાલનો ઉપયોગ કરવો પડે. 1 અને 1.1 વચ્ચેની બધી સંખ્યા દર્શાવી હોય ને તો અંતરાલનો ઉપયોગ કરવો પડે. 1 થી 3 સુધીની બધી સંખ્યા દર્શાવી હોય ને તો અંતરાલનો ઉપયોગ કરવો પડે. તો હવે જોઈએ આપણે અંતરાલ. મૂવીમાં આવે ઇન્ટરવલ નથી. અંતરાલ મેથ્સમાં છે. વાસ્તવિક સંખ્યાગણ આરનો ઉપગણને અંતરાલ કહે છે. ધ્યાન રાખજો. વાસ્તવિક સંખ્યાગણ આરના ઉપગણને અંતરાલ કહે છે.
વાસ્તવિક સંખ્યાગણ આરના ઉપગણને અંતરાલ કહે છે, જેના 4 પ્રકારો છે. પહેલું સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ. ધ્યાન આપજો. x કે જ્યાં a lesser equal to x lesser equal to b, x belongs to R ને x કે જ્યાં a lesser equal to x lesser equal to b, x belongs to R ને વડે અંતરાલમાં દર્શાવાય છે. અંતરાલમાં દર્શાવાય છે. વંચાય સંવૃત a થી સંવૃત b, અથવા ઘણા આમ પણ બોલે ક્લોઝડ a ટુ ક્લોઝ b. અંગ્રેજીમાં બોલીએ તો ગુજરાતીમાં સંવૃત a થી સંવૃત b, ક્લોઝ a થી ક્લોઝ b, a થી b સુધીની તમામ વાસ્તવિક સંખ્યાઓ જોજો. a અને b લેવાના. a થી b સુધીની એટલે a પણ લેવાના અને b પણ લેવાના. a થી b સુધીની તમામ વાસ્તવિક સંખ્યાઓ જોજો. આપણે જોયું કે બિલોંગ્સ ટુ આર હોય તો આની યાદી નથી બનવાની, બરાબર, ક્યારેય ન બને. કેમ એ હમણાં ખબર પડશે. વાસ્તવિક સંખ્યાગણ આરનો ઉપગણ આવે, આર આવે ને અંતરાલમાં, ગણમાં આર આવે ને, એટલે એને જ્યારે લખવાનું હોય ને ત્યારે એને અંતરાલ સ્વરૂપે આપણે લખવું પડે છે. જે અંતરાલના 4 પ્રકાર છે એમાંનો આ પહેલો પ્રકાર છે સંવૃત અંતરાલ. ધ્યાન રાખજો, સંવૃત અંતરાલ. x કે જ્યાં a લેસર ઇક્વલ ટુ x લેસર ઇક્વલ ટુ b, x બિલોંગ્સ ટુ r ને સંવૃત a થી સંવૃત b વડે અંતરાલમાં દર્શાવાય છે. a લેસર ઇક્વલ ટુ x લેસર ઇક્વલ ટુ b વંચાય ક્લોઝ a ટુ ક્લોઝ b, સંવૃત a થી સંવૃત b, a થી b સુધીની તમામ વાસ્તવિક સંખ્યાઓ. a લેવાના છે તો ડાર્ક, b પણ લેવાના છે તો ડાર્ક. જે લેવાના છે એમાં ડાર્ક જોજો. તેમજ a થી b વચ્ચેની બધી સંખ્યા લેવાની. જેટલી સંખ્યા લેવાની હોય ને એ બધામાં ડાર્ક ભાગ કરવાનો. ધ્યાન રાખજો, બધે ડાર્ક કોઈ પણ રીતે દર્શાવી શકો. અમે આમ બોલ્ડ કરો, આને થોડુંક વધારે ઘાટું કરી દો, કોઈ પણ રીતે એને ઘટ કરવાનું. ધ્યાન રાખજો. તો a થી b સુધીની તમામ સંખ્યા. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે કે x કે જ્યાં 2 લેસર ઇક્વલ ટુ x લેસર ઇક્વલ ટુ 5, x બિલોંગ્સ ટુ r. x કે જ્યાં 2 લેસર ઇક્વલ ટુ x લેસર ઇક્વલ ટુ 5, x બિલોંગ્સ ટુ r. a લેસર ઇક્વલ ટુ x લેસર ઇક્વલ ટુ b. જો પહેલા આ જોવાનું, બિલોંગ્સ ટુ શું છે તો કે r છે. બિલોંગ્સ ટુ r એટલે અંતરાલ આવે. શરૂઆત 2 થી થાય, પૂર્ણાહુતિ 5 થી થાય. 2 થી 5 ધ્યાન રાખજો. સંવૃત 2 થી સંવૃત 5, 2 લેવાના છે, 5 પણ લેવાના છે. 2 અને 5 વચ્ચેની બધી સંખ્યા લેવાની, એટલે એટલું ડાર્ક કરવાનું. ધ્યાન રાખજો. તો આમાં કઈ સંખ્યા આવે તો કે 2.1 પણ આવે, 2.01 પણ આવે, 2.001 પણ આવે, 3.1 પણ આવે, 3.2 પણ આવે, 4.9 પણ આવે. તો આ અંતરાલમાં આ બધી સંખ્યા આવે. જોજો, અંતરાલમાં 6 આવે ન આવે, 3.1 આવે તો કે આવે, 4.2 આવે આવે. આ બધી સંખ્યા. તો આવી તો કેટલી સંખ્યા હોય? અસંખ્ય સંખ્યા હોય. ચાલો યાદી બનાવવાનું સ્ટાર્ટ કરો. આખી ઉંમર ઓછી પડે ને તો એ યાદી ન બને. 2 થી 5 સુધીની સંખ્યામાં જ, એટલે આને યાદી સ્વરૂપે ન લખાય. આ 2 થી 5માં પૂર્ણાંક સંખ્યા હોય તો યાદી બને કે 2, 3, 4 ને 5.
પણ વાસ્તવિક સંખ્યા હોય તો ક્યારેય યાદી બને નહીં, કારણ કે આ બે અને 5 વાસ્તવિક પણ કહેવાય જ, ધ્યાન રાખજો. N, Z, W, Q આ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ તો કહેવાય જ છે, એ ધ્યાન રાખજો પાછું, કારણ કે સમય છે, સમય સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા જ છે. અસમય એટલે પણ વાસ્તવિક છે, પણ વાસ્તવિકના 2 ભાગ પાડેલા છે, સમય અને અસમય. બરાબર, આ સમય છે ને સમય છે એટલે વાસ્તવિક તો કહેવાય જ, ધ્યાન રાખજો. તો આમાં પણ સ્પષ્ટ જ હતું, યાદી બનવાની જ નથી. બરાબર, એટલે આમાં અસંખ્ય સંખ્યાઓ આવે, ધ્યાન રાખજો. અંતરાલમાં કેટલી સંખ્યાઓ આવે? અસંખ્ય સંખ્યાઓ આવે, 2 થી 5 સુધી. 2 પણ લેવાના અને 5 પણ લેવાના છે. બરાબર, અંતરાલ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જ જાય, ધ્યાન રાખજો. અંતરાલ હંમેશા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જાય. તો આ અંતરાલનો ગુણધર્મ છે. તો પહેલું આપણે જોયું સંવૃત અંતરાલ. x કે જ્યાં a લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ b x બિલોંગ્સ ટુ r ને ક્લોઝ a ટુ ક્લોઝ b વડે અંતરાલમાં દર્શાવાય છે. વંચાય સંવૃત a થી સંવૃત b અથવા ક્લોઝ a ટુ ક્લોઝ b. a પણ લેવાના, b પણ લેવાના, a અને b વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યા, ટૂંકમાં a થી b સુધીની તમામ વાસ્તવિક સંખ્યા એને b લેવાના છે. જુઓ, બરાબર, તો એને આ સંખ્યા રેખા પર નિરૂપણ કહેવાય, નંબર લાઈન પર. a થી b, a દર્શાવો, b દર્શાવો. આખી સંખ્યા રેખા અહીંયા દોરવાની જરૂર નથી, બધા ઘટકો લેવાની. આમાં જુઓ ખ્યાલ આવશે કે x કે જ્યાં 2 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 5 x બિલોંગ્સ ટુ r. તો સંખ્યા રેખા આમ દોરવાની જરૂર નથી કે આ બાજુ અપ ટુ -2 -1 0 1 2 3 આ રીતે નથી લેવાની જરૂર. જે 2 અંક છે એ 2 જ અંક લઈ લો. તો 2 થી 5 હવે ખબર પડે આ બાજુ શું આવે, અહીંયા પૂર્ણાંક 1 આવે, 0 આવે, એમ આ બાજુ આમ થતું જાય, 6 7 આમ થતું જાય. એટલે જે છે એ જ દર્શાવો ચાલે, કારણ કે આ સ્થૂળ આલેખ છે, આપણે કોઈ એક્ઝેક્ટ માપ લઈને આલેખ નથી દોરેલો. આને કહેવાય સ્થૂળ આલેખ, ધ્યાન રાખજો. તો ખ્યાલ આવશે. સંવૃત અંતરાલ ક્લોઝ 2 થી ક્લોઝ 5, 2 થી 5 સુધીની બધી સંખ્યા 2 પણ લેવાના અને 5 પણ લેવાના, અને આની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. ગણી ન શકાય તેટલી સંખ્યાઓ છે, એટલે આને ક્યારેય યાદી સ્વરૂપે લખી શકાતું નથી, ધ્યાન રાખજો. n, w કે z હોય તો યાદી સ્વરૂપે લખાય, બિલોંગ્સ ટુ r આવે એટલે એને અંતરાલ સ્વરૂપે જ લખવું પડે. બિલોંગ્સ ટુ r આવે એટલે એને કયા સ્વરૂપે લખવું પડે? અંતરાલ સ્વરૂપે લખવું પડે, ધ્યાન રાખજો. ક્લિયર? તો આ વાત થઈ સંવૃત અંતરાલની. તો આપણે પહેલું જોયું સંવૃત અંતરાલ કે x કે જ્યાં a લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ b x બિલોંગ્સ ટુ r. સંવૃત a થી સંવૃત b. દાખલા તરીકે ઉદાહરણ પણ આપણે જોયું કે x કે જ્યાં 2 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 5 x બિલોંગ્સ ટુ r. ક્લોઝડ 2 ટુ ક્લોઝ 5, 2 થી 5 સુધીની સંખ્યા. આમાં બિલોંગ્સ ટુ n હોતે તો 2 3 4 5, બિલોંગ્સ ટુ z હોતે તો પણ એ જ આવતે, w હોતે તો પણ એ જ આવતે, પણ r હોય ને તો યાદી ન બને, ધ્યાન રાખજો. તો એને અંતરાલ સ્વરૂપે લખવું પડે છે. કયા સ્વરૂપે લખવું પડે છે? અંતરાલ સ્વરૂપે, ધ્યાન રાખજો. અને અંતરાલમાં કેટલી સંખ્યાઓ આવે? ગણી ન શકાય તેવી અનંત સંખ્યાઓ આવે. અને અંતરાલ એ આરનો ઉપગણ છે, ધ્યાન રાખજો. આરનો ઉપગણ એટલે અંતરાલની બધી સંખ્યાઓ આરમાં આવી જાય. આને બધી સંખ્યા આરમાં આવે, ધ્યાન રાખજો. બરાબર. હવે બીજો અંતરાલ જોઈએ આપણે, વિવૃત અંતરાલ. ઓપન ઇન્ટરવલ. વિવૃત અંતરાલ x કે જ્યાં a લેસ ધેન x લેસ ધેન b x બિલોંગ્સ ટુ r ને સંકેતમાં વિવૃત a થી વિવૃત b વડે દર્શાવાય છે. જો સંવૃત અંતરાલ હોય ને તો આ 4 ખૂણા પડવા જોઈએ, બોક્સ બરાબર બનાવવાનો. ઘણા એવો ગરીબડો અંતરાલ કરે ને કે આમ કરે આમ, સંવૃત છે કે વિવૃત ખબર જ ના પડે, એવું ન થવું જોઈએ.
સંવૃત હોય તો બોક્સ પરફેક્ટ બનાવવાના ના વિવૃત અંતરાલ એક્સ કે જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન બી એક્સ બિલોંગ્સ ટુ આર. આમાં એ અને બી વચ્ચેની જ બધી સંખ્યા આવે. એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓ વંચાય ઓપન એ ટુ ઓપન બી. બરાબર. અને ગુજરાતીમાં બોલવું હોય તો લખવાનું કે વિવૃત એ થી વિવૃત બી. એ અને બી વચ્ચેની સંખ્યા એ અને બી વચ્ચેની સંખ્યા જોજો, એ નથી લેવાના, બી પણ નથી લેવાના, એ પણ નથી લેવાના અને બી પણ નથી લેવાના. એ અને બી વચ્ચેની સંખ્યા ન લેવાના હોય ને તો ખુલ્લો ભાગ દર્શાવો. ન લેવાના હોય ને તો આ રીતે ખુલ્લો ભાગ દર્શાવવાનો. જો સંવૃતમાં કેવો અહીંયા ડાર્ક કરેલું હતું એમ વિવૃત હોય ને તો આ ખુલ્લો ભાગ દર્શાવવાનો. એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓ ધ્યાન રાખજો. ઓપન એ ટુ ઓપન બી વિવૃત અંતરાલ એક્સ કે જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન બી એક્સ બિલોંગ્સ ટુ આર ને સંકેતમાં વિવૃત એથી વિવૃત બી વડે દર્શાવાય છે. એ અને બી વચ્ચેની તમામ સંખ્યા ઓપન એ ટુ ઓપન બી ધ્યાન રાખજો. બરાબર. દાખલા તરીકે એક્સ કે જ્યાં 2 લેસ ધેન એક્સ લેસ ધેન 5 એક્સ બિલોંગ્સ ટુ આર. એક્સ કે જ્યાં 2 લેસ ધેન એક્સ લેસ ધેન 5 એક્સ બિલોંગ્સ ટુ આર. તો આને લખાય વિવૃત 2 થી વિવૃત 5. ચલો સંખ્યા રેખા કશે 2 દર્શાવી દો ને બીજી જગ્યાએ 5. બરાબર. વચ્ચેની બધી સંખ્યા આવે, વચ્ચેની બધી સંખ્યા આવે ધ્યાન રાખજો. 2 ન આવે, 5 ન આવે. સમજીએ, જુઓ થોડું મજા આવે એવું કે 2 છે ને 2 આમાં સ્પષ્ટ હતું. આની શરૂઆત ક્યાંથી થાય? 2 થી. સંવૃત અંતરાલ. પૂર્ણાહુતિ ક્યાંથી? 5 થી. 2 અને 5 વચ્ચેની બધી સંખ્યા. આની શરૂઆત ક્યાંથી? એટલે ઘણા નમૂના કે 2 થી. ભાઈ 2 તો નથી લેવાના એટલે તો વિવૃત છૂટો પાડ્યો આપણે. 2 થી મોટી સંખ્યા એટલે ઘણા કે 3 થી. એટલે 2 ને 3 વચ્ચે અહીંયા 3 આવે, જુઓ અહીંયા 4 આવે ધારો કે. તો 2 ને 3 વચ્ચે તો ઘણી બધી સંખ્યાઓ આવી જાય. 3 અને 4 વચ્ચે ઘણી બધી સંખ્યા, 4 અને 5 વચ્ચે ઘણી બધી સંખ્યા. ધ્યાન રાખજો. તો આની શરૂઆત 2 થી મોટી સંખ્યાથી થાય. મોટી સંખ્યા કઈ? 2.1 નહીં, 2.01 નહીં. એનાથી નાની સંખ્યા મળે 2.001. એનાથી નાની સંખ્યા મળે. જેમ 0 એડ કરતા જાઓ, વધારતા જાઓ એમ નાની સંખ્યા મળતી જાય. તો આની શરૂઆત કઈ સંખ્યાથી થાય તે કહી શકાય? તો કે 2 થી મોટી સંખ્યાથી. કઈ ખબર નથી. 2 થી મોટી સંખ્યા કઈ ખબર નથી. આવ્યા જ કરે, સંખ્યા આવ્યા જ કરે. નામ જ આપેલું છે ઓપન ઇન્ટરવલ. જુઓ સંખ્યાઓ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. 2 થી મોટી કઈ સંખ્યાથી શરૂઆત થાય ને તે આપણને ખબર નથી. આની પૂર્ણાહુતિ ક્યાંથી? 5 થી નાની સંખ્યા કઈ? 4.99, 4.999, 4.9999. ઘણી બધી સંખ્યાઓ આવે. કઈ નાનામાં નાની સંખ્યા છે એ કહી શકાતું નથી. સંખ્યાઓ આવ્યા જ કરે છે, ધ્યાન રાખજો. એટલે આને ઓપન ઇન્ટરવલ કીધું છે. 2 થી મોટી સંખ્યાથી શરૂઆત, 5 થી નાની સંખ્યાથી પૂર્ણાહુતિ. 2 ને 5 નથી લેવાના. આમાં શરૂઆત પણ ફિક્સ અને અંત પણ ફિક્સ એટલે સંવૃત ક્લોઝડ હતું. જુઓ અહીંયા બરાબર એનું પેટ ભરેલું છે, ધ્યાન રાખજો. ક્લોઝડ છે. કેમ? 2 થી શરૂઆત થાય છે, 5 થી પૂર્ણાહુતિ થાય છે. આની શરૂઆત ક્યાંથી? 2 થી મોટી સંખ્યા. પૂર્ણાહુતિ ક્યાંથી? 5 થી નાની સંખ્યા. કઈ ખબર નથી. સંખ્યાઓ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એટલે નામ આપેલું છે ઓપન ઇન્ટરવલ. ખાલી એટલું જ ફિક્સ છે 2 થી મોટી સંખ્યા અને એટલું જ ફિક્સ છે 5 થી નાની સંખ્યા. ધ્યાન રાખજો. કઈ એક નથી ખબર એટલે ઓપન ઇન્ટરવલમાં એને દર્શાવીએ છીએ. જ્યારે ક્યાંથી શરૂઆત થાય ને ક્યાંથી પૂર્ણાહુતિ થાય એ ફિક્સ. જો આમાં લેસ ઓર ઇક્વલ ટુ હતા એટલે 2 પણ લીધેલા અને 5 પણ લીધેલા. 2 પણ લેવાના હતા અને 5 પણ લેવાના હતા. જ્યારે આમાં લેસ ધેન છે એટલે 2 પણ નથી લેવાના અને 5 પણ નથી લેવાના. એ અને બી વચ્ચેની સંખ્યા. આમાં 2 5 વચ્ચેની તો આવે પણ 2 પણ લેવાના, 5 પણ લેવાના, કારણ કે લેસ ધેન સાથે ઇક્વલ ટુ પણ છે. આમાં ખાલી લેસ ધેન જ છે, ધ્યાન રાખજો.
તો આ સંવૃત અને વિવૃત વચ્ચેનો ફરક. સંવૃત એ થી સંવૃત બી હોય તો એ થી બી વચ્ચેની સંખ્યા આવે, એ પણ આવે ને બી પણ આવે. આમાં વિવૃત એ થી વિવૃત બી, ધ્યાન રાખજો, વિવૃત એ થી વિવૃત બી, એ અને બી વચ્ચેની સંખ્યા જ આવે, એ ન આવે, બી પણ ન આવે. ત્રીજો અંતરાલ લઈએ, સંવૃત વિવૃત. ક્લોઝડ ઓપન ઇન્ટરવલ. ક્લોઝડ ઓપન ઇન્ટરવલ, સંવૃત વિવૃત અંતરાલ. એક્સ કે જ્યાં એ લેસોર ઇક્વલ ટુ એક્સ લેસ દેન બી. હવે આ બીજું કંઈ નથી, પહેલાં એ લીધા, બી લીધા, પછી બંને ન લીધા, હવે એ લઈશું, બી નહીં લઈએ, પછી એ નહીં લઈએ અને બી લઈશું. બરાબર. સંવૃત અને વિવૃત, એક્સ બિલોંગ્સ ટુ આર ને સંકેતમાં સંવૃત એ જોજો બોક્સ બરાબર બનવું જોઈએ, કારણ કે આની શરૂઆત ક્યાંથી થાય? એ થી થાય. વિવૃત બી માં દર્શાવાય છે અથવા વડે દર્શાવાય છે. વંચાય, સંવૃત એ થી વિવૃત બી, બંને યાદ રાખજો, અંગ્રેજી ગુજરાતી. ક્લોઝ એ ટુ ઓપન બી. ચલો આમાં કઈ સંખ્યા આવે? એ તથા એ અને બી વચ્ચેની બધી સંખ્યા. એ આવે, એ અને બી વચ્ચેની બધી જ સંખ્યા આવે, ધ્યાન રાખજો. બરાબર. આનું સંખ્યા રેખા પર નિરૂપણ, આપણે બધામાં સંખ્યા રેખા પર નિરૂપણ કરેલું છે. એ બી, ચલો એ લેવાના છે તો કે હા ડાર્ક, બી લેવાના છે નહીં, ખુલ્લો ભાગ. એ ને બી વચ્ચેની બધી સંખ્યા લેવાની છે, આને પણ ડાર્ક કરો. બી નથી લેવાના, ત્યાં ખુલ્લો ભાગ છે. બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ તો એક્સ કે જ્યાં 2 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 5. સંવૃત 2 થી વિવૃત 5. સંખ્યા રેખા પર જોઈએ તો 2 લેવાના, અહીંયા 5, આમ તો અહીંયા આવે 3 અને 4, ન લખો તો ચાલે જ, માત્ર જાણ માટે લખેલા છે. પણ બિલોંગ્સ ટુ આર હોય તો હવે ખબર પડવી જોઈએ કે યાદી ન બને. બિલોંગ્સ ટુ આર, પણ બિલોંગ્સ ટુ આરની બદલે આ જ ગણમાં બિલોંગ્સ ટુ એન કે ઝેડ હતે તો યાદી બનતે 2, 3, 4, 5 નહોતા લેવાના, જોજો. પણ બિલોંગ્સ ટુ આર હોય એટલે આરને અંતરાલ સ્વરૂપે જ લખવું પડે. ગણને બિલોંગ્સ ટુ આર હોય ગુણધર્મ સ્વરૂપમાં ને લખવું હોય તો એને અંતરાલ સ્વરૂપે લખવું પડે. બિલોંગ્સ ટુ એન ડબલ્યુ કે ઝેડ હોય ત્યારે યાદી બને, ધ્યાન રાખજો. સંવૃત 2 થી વિવૃત 5, ક્યાંથી શરૂઆત થાય? 2 થી શરૂઆત થાય. ક્યાં સુધી જાય? 5 થી નાની સંખ્યા કઈ નક્કી નથી, સંખ્યાઓ આવ્યા જ કરશે. 5 થી નાની 4.99, 4.999, 4.9999, એમ નવી નવી સંખ્યા આવ્યા જ કરે, જેમ નવડો વધારતા જ આવે. તો આની શરૂઆત ફિક્સ છે એટલે સંવૃત, પણ પૂર્ણાહુતિ ફિક્સ નથી. પૂર્ણાહુતિમાં એટલું જ ફિક્સ છે કે 5 થી નાની સંખ્યા, એટલે ત્યાં વિવૃત અંતરાલ આવે. તો સંવૃત સંવૃત, વિવૃત વિવૃત, સંવૃત વિવૃત. હવે છેલ્લું જોઈએ વિવૃત સંવૃત, ધ્યાન રાખજો. કયું જોઈએ? વિવૃત સંવૃત. વિવૃત સંવૃત અંતરાલ. ઓપન ક્લોઝડ ઇન્ટરવલ. તો એક્સ કે જ્યાં એ નહીં લેવાના, ઓપન છે, બી લેવાના, ક્લોઝ છે. એક્સ કે જ્યાં એ લેસ ધેન એક્સ લેસોર ઇક્વલ ટુ બી, એક્સ બિલોંગ્સ ટુ આર. તો આને સંકેતમાં
ઓપન એ ટુ ક્લોઝ બી વડે દર્શાવાય છે. વંચાય ઓપન એ ટુ ક્લોઝ બી મતલબ વિવૃત એ થી સંવૃત બી. ધ્યાન રાખજો, બરાબર. બી લેવાનું, એ અને બી વચ્ચેની બધી સંખ્યા પણ લેવાની. બી લેવાના, એ નથી લેવાના. જોજો સંખ્યા રેખા પર જોઈએ એ નથી લેવાના, બી લેવાના. તો બીમાં ડાર્ક એ અને બી વચ્ચેની બધી જ સંખ્યા આવી જાય. ધ્યાન રાખજો, એ અને બી વચ્ચેની બધી જ સંખ્યા આવી જાય. દાખલા તરીકે આપણે જોઈએ તો એક્સ કે જ્યાં 2 લેસ ધેન એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 5 એક્સ બિલોંગ્સ ટુ આર. વિવૃત 2 થી સંવૃત 5. 2 નથી લેવાના, લેસ ધેન છે, લેસ ઓર ઇક્વલ ટુ 5 છે. જો લેસ ઓર ઇક્વલ ટુ હોય તો લેવાના, લેસ ધેન હોય તો નથી લેવાના. તો વિવૃત 2 થી સંવૃત 5. 2 નથી લેવાના, 5 લેવાના છે. 2 અને 5 વચ્ચેની બધી સંખ્યા. ધ્યાન રાખજો, બરાબર. તો અંતરાલના કેટલા પ્રકાર? 4. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ. સંવૃત એવું નથી બોલતા, સંવૃત અંતરાલ જ બોલીએ છીએ. સંવૃત વિવૃત, વિવૃત સંવૃત. 4 થયા. સંવૃત વિવૃત, સંવૃત વિવૃત, વિવૃત સંવૃત. બરાબર, 4 અંતરાલ થયા. સંવૃત હોય, સંવૃત એ થી સંવૃત બી. એ થી શરૂઆત બી સુધી જાય, એ અને બી વચ્ચેની તમામ સંખ્યા. એ બી કરતાં નાના જોઈએ. અંતરાલ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જ જાય. ધ્યાન રાખજો. પછી વિવૃત એ થી વિવૃત બી. એ બી કરતાં નાના, નાના ને નાના. યાદ રાખજો, અંતરાલ હંમેશા નાનાથી મોટા તરફ જાય. એ અને બી વચ્ચેની બધી સંખ્યા આવે. એ પણ ન આવે અને બી પણ ન આવે. વિવૃત વિવૃત, વિવૃત અંતરાલ. સંવૃત એ થી વિવૃત બી. જોજો આ વિવૃત. સંવૃત એ અહીંયા ખૂણા પડવા જોઈએ, બરાબર, પરફેક્ટ. સંવૃત એ થી વિવૃત બી. એ બી વચ્ચેની બધી સંખ્યા આવે. એ આવે, બી ન આવે. સંખ્યા રેખા પર કેમ દર્શાવવું ખ્યાલ છે. જે નથી લેવાના એમાં ખુલ્લો ભાગ લેવાનો હોય, એમાં ડાર્ક, અને વચ્ચેની બધી સંખ્યા ડાર્ક આવે. અને છેલ્લો વિવૃત એ થી સંવૃત બી. એ નથી લેવાના, બી લેવાના છે. ધ્યાન રાખજો. અને એ ને બી વચ્ચેની તમામ સંખ્યા. તો આમાં 4 પ્રકારના અંતરાલ છે. આ અંતરાલ કોના ઉપગણ છે? વાસ્તવિક સંખ્યાગણ આરના. બિલોંગ્સ ટુ આર આવે ત્યારે અંતરાલમાં લખવું પડે. બિલોંગ્સ ટુ એન, ઝેડ કે ડબલ્યુ હોય તો જ યાદી બને છે. તો ગણને દર્શાવવાની 2 રીત, યાદીની રીત અને ગુણધર્મની રીત. ગુણધર્મની રીત હોય, ગુણધર્મની રીત એમાં બિલોંગ્સ ટુ એન, ડબલ્યુ કે ઝેડ હોય તો શું બન્યું? યાદી બની. પણ બિલોંગ્સ ટુ આર હોય તો શું બન્યું? અંતરાલ. એટલે ગુણધર્મ પરથી 2 સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ધ્યાન રાખજો. ગુણધર્મ સ્વરૂપ પરથી 2 સ્વરૂપમાં ગણનું રૂપાંતર થાય. એક યાદી સ્વરૂપમાં, ક્યારે? એન, ડબલ્યુ, ઝેડ હોય ત્યારે, એક્સ બિલોંગ્સ ટુ. અને એક થાય અંતરાલ સ્વરૂપમાં રૂપાંતર, ક્યારે? બિલોંગ્સ ટુ આર હોય ત્યારે. યાદ રાખજો. અને અંતરાલના 4 પ્રકારો યાદ રાખવાના છે. પરફેક્ટ, ક્લિયર? તો આ 4 અંતરાલ ખબર પડવી જોઈએ આપણને. તો આપણે મિત્રો 4 પ્રકારના અંતરાલ જોયા. સંવૃત એ થી સંવૃત બી, વિવૃત એ થી વિવૃત બી, સંવૃત એ થી વિવૃત બી અને વિવૃત એ થી સંવૃત બી. એ બી લેવાના, એ ને બી વચ્ચેની સંખ્યા. એ અને બી વચ્ચેની જ સંખ્યા. એ નહીં લેવાના, બી પણ નહીં લેવાના. એ બી વચ્ચેની બધી સંખ્યા અને એ લેવાનું. એ જે છે નથી લેવાના, બી લેવાના. એ અને બી વચ્ચેની બધી જ સંખ્યા લેવાની. આ રીતે 4 અંતરાલ આ આરના ઉપગણ છે. ગુણધર્મ પરથી 2 પ્રકારે લખાય. એક યાદી સ્વરૂપે અને બીજું અંતરાલ સ્વરૂપે. યાદી સ્વરૂપે ક્યારે? એન, ઝેડ કે આર હોય તો આને યાદી સ્વરૂપે લખીશું. એન, ડબલ્યુ કે ઝેડ હોય તો, સોરી, અને આર હોય તો અંતરાલ. તો 4 થી 9, 4 લેવાના છે, 9 પણ લેવાના છે. 4, 5, 6, 7,
8 અને 9. સેકન્ડ, x કે જ્યાં -7 લેસ દેન x લેસ ઓર ઇક્વલ ટુ 2, x બિલોંગ્સ ટુ z. તો બિલોંગ્સ ટુ z છે તો આ પણ યાદી જ બનશે. -7 નથી લેવાના, 2 લેવાના છે. વચ્ચે આવતી બધી પૂર્ણાંક સંખ્યા લેવાની. તો કઈ આવે? -7 થી મોટી પૂર્ણાંક -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2. વચ્ચે અપ ટુ કરવો હોય અહીંયાથી તો કરી શકો કે -6, -5, -4 અપ ટુ 2. બરાબર? તો આ યાદી સ્વરૂપે લખાય કારણ કે બિલોંગ્સ ટુ ઝેડ છે, અંતરાલ નહીં આમાં. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2, x બિલોંગ્સ ટુ ઝેડ. -2 કે તેથી મોટી, -2 લેવાના. બધી કેવી સંખ્યા? તો કે -2 કે તેથી મોટી બધી પૂર્ણાંક સંખ્યાઓ. તો આમાં કઈ સંખ્યાઓ આવશે? -2, -1, 0, 1, 2, 3, 4 લખ્યા કરો. બોલો, પેઢી વીતી જાય, પેઢીની પેઢીઓ, તો એ સંખ્યા તો આવ્યા જ કરે. શું કરવાનું? અપ ટુ. તો આ થઈ જાય અનંત ગણનું ઉદાહરણ, કારણ કે સભ્ય સંખ્યા અનંત સુધી જાય, અનંત સભ્યો આવે. અને આ થઈ જાય શાંત ગણ. x કે જ્યાં 1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 5, x બિલોંગ્સ ટુ r. ચલો, 1 થી 5 સુધીની બિલોંગ્સ ટુ r છે ને બિલોંગ્સ ટુ r છે તો આને લખવું પડે અંતરાલ સ્વરૂપે. કયા સ્વરૂપે લખવું પડે? અંતરાલ. 1 થી 5 સુધીની બધી સંખ્યા રેખા પર દર્શાવો. તો 1 લેવાના છે ડાર્ક, 5 પણ લેવાના છે ડાર્ક. 1 થી 5 સુધીની બધી સંખ્યા. જો પહેલાં એ જોવાનું, બિલોંગ્સ ટુ આર એટલે અંતરાલ. પહેલાં નાની સંખ્યા લખો, પછી મોટી સંખ્યા લખો. 1 લેવાના છે સંવૃત, 5 પણ લેવાના છે સંવૃત. આ રીતે 1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 5, x બિલોંગ્સ ટુ r. તો 1 પણ લેવાના છે, 5 પણ લેવાના છે. 1, 5 વચ્ચેની બધી જ સંખ્યા લેવાની. પણ વાસ્તવિક, જો અહીંયા બિલોંગ્સ ટુ n કે z હોય તો 1, 2, 3, 4, 5 જ આવે. પણ આમાં વાસ્તવિક સંખ્યાઓ છે. બરાબર? 1, 2, 3, 4, 5. 1 અને 2 વચ્ચે, 2 અને 3 વચ્ચે, 3 અને 4 વચ્ચે, 4 અને 5 વચ્ચે. આફ્ટર ઓલ 1 થી 5 ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે જ. ધ્યાન રાખજો. x કે જ્યાં -7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 12. તો ફરીથી r છે તો આને અંતરાલ સ્વરૂપે જ લખવું પડે. બિલોંગ્સ ટુ r એટલે અંતરાલ સ્વરૂપે જ લખવું પડે. ચલો, પહેલા સંખ્યા રેખા પર દર્શાવીએ. તો -7, તો -7 લેવાના છે ડાર્ક, પછી 12 નથી લેવાના તો ખુલ્લો ભાગ. -7 થી 12 વચ્ચેની બધી સંખ્યા. બરાબર છે? તો પહેલાં -7, પહેલાં નાની સંખ્યા લખો. બિલોંગ્સ ટુ r છે એટલે અંતરાલ. પહેલાં નાની સંખ્યા લખવાની, અહીંયા મોટી સંખ્યા લખવાની. અંતરાલ હંમેશા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જાય. ઘણા નમૂના આમ લખે, 12 થી -7. આવું નથી લખાતું, ધ્યાન રાખજો. સંવૃત વિવૃત કોઈ પણ અંતરાલ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જાય એવો આન્સર લખે. એમ આમાં લખે એવું નહીં, એવો કોઈ પણ એક આન્સર લખે, એવો આન્સર લખાતો નથી. અંતરાલ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ન જાય, જાય, મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ન જાય. તો -7 લેવાના અને 12 નથી લેવાના. ક્લિયર? ખ્યાલ આવશે? તો આ સંવૃત અને આ કેવું? વિવૃત. સંવૃત અને વિવૃત. તો આ રીતે અંતરાલ સ્વરૂપે લખાય. જો અહીંયા બંને જગ્યાએ લેસ ધેન હોય તો બંનેમાં વિવૃત લેવાનું. બરાબર છે? વિવૃત વિવૃત. અહીંયા લેસ ધેન હોય ને અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ હોય તો વિવૃત સંવૃત. તો આલેખમાં એ રીતે ફેરફાર કરતા જવાનો. તો આ રીતે 4 અંતરાલ અને અંતરાલ ગુણધર્મ પરથી અંતરાલ સ્વરૂપને યાદી સ્વરૂપે લખતા આપણને આવડવું જોઈએ. વધારે ઘણા બધા એક્ઝામ્પલ સાથે આપણે નેક્સ્ટ પીરિયડમાં હવે જોઈશું. આનાથી ઘણા બધા વધારે એક્ઝામ્પલ અને પછી એક વર્કશીટ. ક્લિયર?
ખ્યાલ આવશે તો આટલું રાખીએ.